છાપું છે ગુજરાત સમાચાર, એમાં એમ લખ્યું છે કે સરકારી બાબુ અધિકારીઓ માત્ર ધારાસભ્યનું જ નહીં મંત્રીનું પણ માનતા નથી, એવા છાપામાં લખાઈને આવ્યું છે. લ્યો બોલો, હવે તમે ક્યાં જઈને રજૂઆત કરશો? મોરબીમાં રોડ તૂટલા છે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ગેસના પ્રશ્નો છે, પેલા કોલ ગેસના પ્રશ્નો છે. આ પ્રશ્ન કોને કહેશો? આનું તો મામલતદારો સાંભળતા નથી ધારાસભ્યનું અધિકારી સાંભળતા નથી, મંત્રીનું સાંભળતા. અને આ બધાય મુખ્યમંત્રીને પત્ર લખે છે કે અમારું કોઈ અધિકારી સાંભળતા નથી, એટલે તમે આમાં ધ્યાન આપો, એવો આ પત્ર છે. વાસ્તવિકતા મને ખબર છે, પત્ર તો મુખ્યમંત્રી લખવા માંગે છે, પણ ઈ કોને લખે? ઈ કોને લખે? એ નહીં ખબર છે કે વાત સાચી છે, પણ હું કોને લખું? દોસ્તો, હાવ ભગવાન ભરોસે સરકાર આખી હાલે છે. ભલે આપણે હસીએ છીએ, પણ આ ખરેખર વિચારવાનો વિષય છે. અને ભાજપના ખાલી 5 ધારાસભ્યોએ નહીં, અત્યાર સુધીમાં 20 ધારાસભ્યોએ આવો બળાપો કાઢી ચૂક્યા છે. એમાં મહેશભાઈ ભુરિયા છે, ભાજપના ધારાસભ્ય. એણે સરકારમાં એવું લખીને આપ્યું કે અધિકારીઓ ભાજપના ધારાસભ્યોને ભાજીમૂળા સમજે છે. આ લખેલું છે આમાં. અધિકારીઓ નહીં મારા વાલા, તમારી પાર્ટી તમને ભાજીમૂળા જ સમજે છે, એટલે ટિકિટ દીધી છે. તમે ભાજીમૂળા ન હોત તો ક્યાં ટિકિટ જ દેવાની હતી? કુમાર કાનાણી ભાજપના બીજા ધારાસભ્ય એમ કહે છે કે 25 વર્ષથી આપણી સરકાર છે, પણ જ્યારે રજૂઆત કરીએ ત્યારે અધિકારીઓ માત્ર સરકારી જવાબો આપે છે. થઈ જશે, જોઈ લઉં છું, મીટિંગમાં છું, કાલે કરીશ. ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, એણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે પોલીસ મહિને 70,000 નો જુગારમાંથી હપ્તો લે છે, ક્લબ ચલાવે છે, અને હું કહું છું તો મારું કોઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ લખ્યું છે કે કોઈ અધિકારી કામ કરાવવા જઈએ તો રૂપિયા માંગે છે. ભાજપના ધારાસભ્ય ડીકે સ્વામીએ લખ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે સારી સુવિધા મળતી નથી, અમે રજૂઆત કરીએ તો કોઈ સાંભળતું નથી. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે લખ્યું કે જિલ્લા કલેક્ટર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે અને સરકારનું કોઈ નિયંત્રણ નથી. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કીધું કે વિધવા બહેનોની જમીનો છે એ ભૂ માફિયાઓએ પડાવી લીધી છે અને કલેક્ટર તંત્ર તમાશો જુએ છે. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે એવું કીધું કે ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે અને અમારું કઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાએ એવું કીધું કે દામનગર પોલીસ સ્ટેશનની 200 મીટર બાજુમાં જુગારધામ ધમધમે છે, અમે કહીએ છીએ તો પોલીસ કઈ પગલા ભરતી નથી. ભાજપના ધારાસભ્ય મનુભાઈ પટેલે એવું કીધું સરકારમાં કે ગરીબ કારીગરો પાસેથી ગુંડાઓ દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે અને તંત્ર ચૂપ છે, અને અમે કઈ કહીએ તો અમારું કઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય અભેસી તડવીએ એવું કીધું કે સરકારી હોસ્પિટલોમાં એક્સ-રે મશીન ધૂળ ખાય છે અને આરોગ્ય વિભાગ છે એ ડીંગુ મારે છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે એવું કીધું કે ગટરની સમસ્યાનો હલ નહીં થાય તો મારે આંદોલન કરવું પડશે. દોસ્તો, ભાજપના ધારાસભ્યો આ તો 5-25 જણાએ કાગળ લખ્યો, બાકી બધાની હાલત આ છે, એકેયનું કાંઈ પાવલું ઉપજતું નથી. પણ આ બધા જ લોકો પોતાના મત વિસ્તારમાં શેઠિયાઓને દબાવવામાં નંબર 1, ગરીબ માણસને દબાવવામાં નંબર 1, કોઈક બોલે તો એની ઉપર ખોટી FIR કરાવવામાં નંબર 1, અહીંયા દાદાગીરી કરવામાં નંબર 1. વિધાનસભામાં જાય તો એક મામલતદારે આનું માને એમ નથી. આ લેવલના આગેવાનો આપણને મળ્યા છે, એ આપણું સૌભાગ્ય છે. આપણું સૌભાગ્ય કહેવાય કે આપણને આવા હારા નેતા મળ્યા કે જેનો એક મામલતદાર માને, અને એ સત્તા પક્ષમાં. હવે જો સત્તા પક્ષના ધારાસભ્યોની આ હાલત હોય અને કેટલા ગળે આવ્યા છે તેથી કાગળ લખ્યો છે, પહેલી બીજી ઘટનામાં કાગળ નહીં લખ્યો હોય. દોસ્તો, સરકારની હાલત શું છે એ વિચારો. આપણી પરિસ્થિતિ ક્યાંથી બદલાય? આપણા પ્રશ્નો ઓછા કેવી રીતે થાય જ્યારે ધારાસભ્યોનું જ કોઈ વજન નથી, મુખ્યમંત્રીનું કાંઈ ઉપજતું નથી, મામલતદાર જ નેતા બની ગયો હોય? તો આમાં કોણ કોને ઠપકો આપે ને કોણ કોને રોકે? હું એક બીજી ઘટના બાબતે તમારું ધ્યાન દોરું કે આ સરકાર કેટલી લોલમ લોલ સરકાર છે. તમને બધાને અમરેલીની પાયલબેનની ઘટના ખ્યાલ છે કે ભૂલાઈ ગઈ? કોને કોને યાદ છે? અમરેલીમાં પાયલબેન ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું. એમાં આરોપ એવો હતો જે તે વખતે
કે 3 પુરુષ અને 1 પાયલબેન કુલ 4 આરોપીઓએ ભેગા મળી ભાજપના એક નેતાની વિરુદ્ધમાં એક લેટર ફરતો કર્યો અને આ લેટર ખોટો છે એવી ફરિયાદ ભાજપના એ નેતાએ આપી. ભાજપના નેતાએ સવારે ફરિયાદ આપી, મોડી રાત સુધીમાં બધા 4 આરોપીની ધરપકડ થઈ ગઈ. બીજા દિવસે પોલીસે 4 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા. પોલીસે રિમાન્ડ માંગ્યા. રિમાન્ડ લઈને સરઘસ કરીને આખી દુનિયામાં બેઇજ્જતી કરી બેન દીકરીઓની. અને ત્યાર પછી એ ઘટનામાં શું થયું એના 2 ડોક્યુમેન્ટ છે કે કેટલી હદે તાનાશાહી ગુજરાતમાં હાલે છે. ગુજરાતમાં એક નિર્દોષ બેન દીકરીનું સરઘસ કાઢ્યું, તમાશો બનાવવામાં આવી અને આખી દુનિયામાં ભાજપના નેતાઓએ એવું બતાવવાની કોશિશ કરી કે અમારી સામે પડશો તો અમે આવું કરશું. એ પછી શું થયું? આ કેસ તો પૂરો થઈ ગયો, ઘટના જૂની થઈ ગઈ, પણ આ કાગળ મારા હાથમાં આવ્યા. આ કાગળ છે 4/9/2025 નો, એટલે હમણાં જ અમરેલીના ડીવાયએસપી મેડમ છે કોક, એણે અમરેલીની કોર્ટમાં લખીને આપ્યું. આ સરકારી કાગળ છે. અદાલતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમરેલીને લખીને આપ્યું. એમાં એણે એવું લખ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના ફલાણા નંબરના ગુનામાં ફલાણી કલમો વાળી તપાસના કામ દરમિયાન આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી વિરુદ્ધ પૂરતો પુરાવો નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલ છે, જેથી આ ભૂલથી કલમ એડ થઈ ગયેલી છે, ભૂલથી નામ આવી ગયું છે. તમે તમારા ચોપડેથી નામ કાઢી નાખજો, અમે અહીંથી નામ કાઢી નાખ્યું છે, તમારું ને મારું પૂરું. દોસ્તો વિચાર કરો કે એક દીકરીનું સરઘસ કાઢ્યું અને પછી એમ કહે છે ભૂલ થઈ ગઈ. આ ક્યાંનો ન્યાય? કોણ અહીંયા એવો માણસ બેઠો છે અને ભાજપનો કયો એવો પેજ પ્રમુખ છે જે સહન કરશે પોતાના ઘરની દીકરીનું સરઘસ નીકળે અને પાછળથી પોલીસ એમ કહી દે ભૂલ થઈ ગઈ? આ વ્યાજબી વાત છે લોકશાહીમાં? અહીંનો કયો માણસ એવું ઈચ્છે કે મન ફાવે ત્યારે ભાજપના કહેવાથી એફઆઈઆર, ભાજપના કહેવાથી સરઘસ, પછી કીધું જવા દો તો કે ભૂલ થઈ ગઈ? દોસ્તો આ વ્યાજબી છે કે ગેરવ્યાજબી? મને તમે કહો તો ખરા. આવી રીતે એને કોર્ટમાં લખીને આપ્યું ભૂલ થઈ ગઈ, તો તમારા સરઘસ કાઢ્યું એનું શું? તમે એના રિમાન્ડ લીધા એનું શું? જેલમાં પૂર્યા એનું શું? અને વાત આટલેથી નથી અટકી. એફઆઈઆરમાં કુલ 4 આરોપી હતા. એમાં પાયલબેનના કેસમાં કોર્ટમાં લખીને આપ્યું ભૂલ થઈ ગઈ છે ભાઈ, આનો કાંઈ પુરાવો છે નહીં. બાકીના 3 આરોપીને લખીને આપી દીધું કે આ બીજા 3 જે આરોપી વધ્યા છે એનું નામ પણ ભૂલથી આવી ગયું છે ને એની વિરુદ્ધ કઈ પુરાવો નથી, એનું નામ કાઢી નાખજો ને અમે અહીં કાઢી નાખ્યું. દોસ્તો એક ખોટી એફઆઈઆર કરી, 4 જણાના રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા, સરઘસ કાઢ્યું, પછી લખીને આપી દીધું ભૂલ થઈ ગઈ. હી. દોસ્તો આ કેટલું વ્યાજબી? તમે વિચારો. આ દેશ લોકશાહીથી ચાલતો દેશ છે કે મુઘલશાહી છે? અકબરનું શાસન છે કે સંવિધાનનું શાસન છે? અકબરના શાસનમાં કદાચ આવું નહીં થયું હોય, બહેનો દીકરીઓના સરઘસ કાઢીને પાછળથી કહેવાનું ભૂલ થઈ ગઈ. તે દિવસે આખો સમાજ એમ કહેતો હતો કે આ ખોટું છે, આ દીકરી નિર્દોષ છે, આ ખોટું છે. ત્યારે ભાજપના નેતાને પોલીસે એવું કીધું કે ના તપાસ ચાલુ છે, અને તપાસ કરીને પછી એમ કહી દીધું ભૂલ થઈ ગઈ. જો દીકરીઓ ઉપર જુલમ કરવામાં, ખોટી એફઆઈઆર કરવામાં કઈ બાકી ન રાખતા હોય તો અમારી ઉપર તો હું બાકી રાખતા હશે. પણ અમે કડક કાળજાના માણસો છીએ, અમે એવા ભાજપ વાળાથી બીતા નથી. તમારા હોય એટલી એફઆઈઆર કરી લેજો ને તમારા ચોપડે લખતા રહેજો, કેમ કે અમારી સરકાર આવે પછી હિસાબ મેળ થવો જોઈએ પાછો. હાલ અમે તમારી ઉપર એફઆઈઆર કરીએ ને જેલમાં પૂરીએ તો પછી કહેતા નહીં કે 2 વધુ કરી. તમે તમારા ચોપડામાં લખતા રહેજો ને અમે અમારા ચોપડામાં લખતા રહીએ છીએ કે તમે કેટલો જુલમ અમારા ઉપર કર્યો છો. દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક પોતાનો આત્મા જગાડો. આ સંઘર્ષ કરનારા લોકો વધ્યા છે, ગુજરાત માટે લડે છે અને ગુજરાત માટે લડવાની સજા અમને મળે છે કે વારંવાર ખોટી એફઆઈઆરોમાં જેલમાં પૂરે છે. રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે,
પ્રવીણભાઈ રામ જેલમાં છે. અમારા વિસાવદરની ચૂંટણીમાં ખૂબ જેણે મહેનત કરી એવા હરેશભાઈ સાવલિયાને અત્યારે ખોટી એફઆઈઆર એટ્રોસિટીની કરીને જેલમાં પૂર્યા છે. કદાચ મને પૂરી દે, અમને કોઈ વાંધો નથી. અમે તો જનતા માટે લડવા આવ્યા છે. રૂપિયાવાળા થઈ જવું હોય, ગાડી બંગલાવાળા થઈ જવું હોય, મોટી મોટી ગાડીઓમાં ફરવાનું કરવું હોય તો માત્ર ઊભું ડોકું હલાવીએ ને એટલી જ વાર લાગે, ટેકાના ભાવે લઈ લે એમ છે. પણ અમારે ઊભું ડોકું હલાવીને રૂપિયાવાળા નથી થવું. અમારું ડોકું તો આડું હલશે કે નહીં, ખોટું નહીં હાલે, પાડી દેવાના છે, નહીં હાલે, ખોટું ડોકું આડું જ હલાવવાનું છે ગમે ત્યારે. અમે તો પાટીદાર આંદોલન વખતના આડા ડોકા હલાવીશું. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે જરાક હાથમાં જગાડો. આ સરકારમાં કોઈ સરકાર જેવું નથી, હાવ સર્કસ હાલે છે. અને એનો હું તમને દાખલો બીજો આપું કે આપણે મત આપીએ, આપણે ટેક્સ આપીએ, આપણે પગાર આપીએ બધાને, આપણી કોઈ ચિંતા કોઈ કરતું નથી. પેલું રિતિક રોશનનું ફિલ્મ આવ્યું તેમાં અજીમો શાન શહેનશાહ એવું કંઈક ગીત હતું. અજીમો શાન શહેનશાહ જો ગાંધીનગરથી આવે તો રોડ બની જાય, પટા લાગી જાય, કલર થઈ જાય. કેમ તો કે અજીમો શાન શહેનશાહ મુઘલ સમ્રાટ આવ્યા છે ગાંધીનગરથી. મુઘલ સમ્રાટ આવે તો રોડ બને, મુઘલ સમ્રાટ આવે તો પટ્ટા લાગી જાય. મુઘલ સલ્તનતના બધા બાદશાહો ગાંધીનગર દિલ્હીથી આવે તો રાતો રાત આખી નગરપાલિકા, મહાનગરપાલિકા, કલેક્ટરો, જિલ્લે ઇલાહી આવી ગયા છે કે રોડ બનાવો. અને જે મત આપે છે, જે ટેક્સ આપે છે, એ જનતા 20 વર્ષ સુધી દુખી થાય ને તો એક તગારું રેતી કોઈ નાખવા તૈયાર નથી. તમે મત આપો, તમે ટેક્સ આપો અને સરકાર બને, પછી જિલ્લે ઇલાહી આવી ગયા છે. અજીમો શાન શહેનશાહ દિલ્હીથી આવ્યા. કરો નવા રોડ, રાતો રાત જેસીબી, બુલડોઝર, ગ્રાન્ટ, માણસો, મજૂરો, જેસીબી બધું જ આવી જાય. મારી વાત સાચી છે કે ખોટી? તમે 10-15 વર્ષથી તૂટેલા રોડ પર હાલતા હો. જેટલી વાર નેતાને અધિકારીને ફોન કરો તો કે ગ્રાન્ટ નથી, નામ નથી, તેમ નથી. શહેનશાહ જો મુઘલ સલ્તનતના આવે તો બધું જ આવી જાય છે. અને અમે જ્યારે આ વાતનો વિરોધ કરીએ તો અમારી સભામાં માણસો મોકલે છે પ્રશ્ન પૂછવા. અરે ભલા માણસ, એટલા જ પ્રશ્ન પૂછવા હતા ને એટલી જ તમારા હિંમત હતી તો અમે આ રાજકારણમાં આવ્યા એ પહેલા પૂછી લીધા હોત તો હું ઓહો નોકરી કરતો કોન્સ્ટેબલની. તેથી તમે ન પૂછ્યા એટલે અમારે પૂછવા રાજકારણમાં આવવું પડ્યું. અમે આવ્યા રાજકારણમાં તો તમે અમને ચોટ્યા. ત્યાં પૂછી લેવું હતું ને બધું. દોસ્તો, કઈ હદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જાણો, તમે વિચારો. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. અનેક પ્રકારનો ડર ફેલાવેલો રાખે છે. શરૂમાં સિરામિકના ધંધામાં કે સી ફોર્મ ભરવું પડશે. વર્ષો સુધી હાલ્યું. વેપારી બચારા વેપાર કરવો કે આ બધું કરવું, ટેક્સટાઇલની અંદર તે એવું હાલતું. પછી આ કોલ ગેસનું લાવ્યા. મેં તો એવી વાત સાંભળી, તમે વિચારો કે તમે જાગૃત નહીં બનો તો ભગવાન તમારું ભલું નહીં કરી શકે. પોતાનું ભલું કરવાની જવાબદારી પોતાએ લેવી પડશે. પહેલા પોતે લેશે ને તો 1000 હાથવાળો ટેકો કરશે. દોસ્તો, ભાજપના માણસો નવા બીક આપણને બતાવી જાય. ઓલું કોલ ગેસનું આવ્યું, એની જીપીસીબી એ પરમિશન આપી, એના માણસો ચેક કરી ગયા, એના માણસોએ લાયસન્સ આપ્યા, પછી તો બધાએ પ્લાન્ટ નાખ્યા, પછી તો બધાએ કોલ ગેસ વાપર્યો. અને 7-8 વર્ષ હાલ્યું. ત્યાં સુધી સરકારને લાગ્યું ને કે આમાં પ્રદૂષણ થાય છે. ઉપરથી આવ્યું તો કે બંધ તો કરો, બંધ કરાવી દીધું, એનો વાંધો નહીં. જૂની તારીખના ઉઘરાણાની નોટિસો લટકતી રાખીશ માથા પર. એમને વાંધો પ્રદૂષણથી નથી, એમને વાંધો એ વાતનો એક તમારી ઉપર એક લબડતી તલવાર કાયમ રાખવી છે. એટલે તમે કાયમ ભાજપને મત દીધા કરો અને કાયમ બીતા રહ્યો. પ્રદૂષણથી જ વાંધો હોય તો હમણાં તમે ગાડીમાં જુઓ, પીયુસીમાં 500 રૂપિયા આપો પ્રદૂષણ ન થાય, ન આપો થાય. ગાડીની, માણાઈનું, સાયલેન્સરીનું 500 રૂપિયા દઈ દો નથી પ્રદૂષણ, ન દો તો પ્રદૂષણ. આવું જીપીસીબી નું છે, આવું જીએસટી વાળાનું છે. 10 લાખ રૂપિયા મહિને પોગાડજો તો કે રેડી, કમ્પ્લેટ ધંધો હાલે છે, બહુ સરસ. 10 લાખ નો આપો તો ડીજીસીઆઈ આવે ને આ આવે ને તે આવે ને. મોટા ચોરના પેટના આપણી કંપની આવીને ચોરી પકડવાની કોશિશ, ચોરના પેટના છે તો અહીંયા આવ્યા. દોસ્તો, દરેક અને સૌથી મોટી કલ્પના તો કરો, દેશના વડાપ્રધાન સ્વદેશી અપનાવો, સ્વદેશી અપનાવો. અને એના પેજ પ્રમુખોએ ઝંડો લઈ લઈને નીકળ્યા, સ્ટીકર મારે સ્વદેશી અપનાવો. ભાઈ, થાનગઢની માટી અને મોરબીની ફેક્ટરીની સ્વદેશી ટાઇલ્સ બનાવનારા વેપારીને થોડીક સગવડતા તો આપો, તો સ્વદેશી અપનાવીને ઘરના વેપારીને બીવડાવવા છે, સ્વદેશીની વાતો કરો છો.
આ મોરબીમાં ટાઇલ્સ જે બને છે એ વેપારીને તો બીવડાવવામાં આવે છે જીએસટી ના નામે, ગેસની લાઈનના નામે, આના નામે, તેના નામે, અને વાતું સ્વદેશીની કરવી. આ વેપારી સ્વદેશી જ છે બધા, અહીંના ઘરના છે, આ ગામના છે, ગુજરાતના છે, આપણા કાઠિયાવાડના છે, મહેનત કરીને અહીં પોકાર્યો છે ધંધાને, એને મદદ નથી કરવી. સ્વદેશી અપનાવો. વિધાનસભામાં સપ્ટેમ્બરનું સત્ર આવ્યું, એમાં સ્પેશિયલ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ. એની અંદર આટલું લાંબુ ભાષણ હતું સ્વદેશી ઉપર કે નરેન્દ્રભાઈનું કેવડું મોટું વિઝન છે સ્વદેશી બાબતે. એમાં સદભાગ્યથી મારો બોલવાનો વારો આવ્યો સ્વદેશી ઉપર. ભાજપના કેટલાક સભ્યો બોલ્યા કે સ્વદેશીનું મહત્વ નરેન્દ્રભાઈએ દેશને સમજાવ્યું, સ્વદેશી આમ ને સ્વદેશી તેમ ને વગેરે વગેરે કર્યું. એમાં મારો 2 મિનિટ પૂરતો વારો આવ્યો. મેં ઊભા થઈને એમ કીધું કે આ સ્વદેશીનો વિચાર ખૂબ સારો છે. આ વિચાર દેશમાં સૌ પ્રથમ વખત મહાત્મા ગાંધીજીએ દેશને આપ્યો હતો. પણ ગાંધીજીનો સ્વદેશીનો વિચાર એવો હતો કે પોતાના દેશની વસ્તુ વાપરો એમ નહીં, તમારા ઘરની નજીકમાં જે વસ્તુ બનતી હોય ને એ વાપરો ને, એને સ્વદેશી કહેતા હતા. કે પેલા પડખેવાળાને માલ લ્યો એટલે એ કમાઈને તમારે સસ્તું પડે. ત્યાં તો તરત ઘંટડી વાગી, ગોપાલભાઈ આપનો નંબર પૂરો, બેસી જાવ. નહીં, મેં કીધું તમે એ વિચારને, ગાંધીના વિચારને પોતાના નામે ચડાવવાની કોશિશ કરો છો. અને ઘરના વેપારીને તમે કાયમ બીકમાં રાખવા માટે જીએસટીમાં, ભાઈ ટાઇલ્સ જે છે એ કોઈ કઈ મોજ શોખની વસ્તુ તો નથી, બહુ સારી હોય દરરોજ વાહો ઘણો છે. ટાઇલ્સ તો જીવન જરૂરી વસ્તુ છે. ટેક્સ તો મોજ શોખની વસ્તુ પર હોવો જોઈએ. જીવન જરૂરી વસ્તુ પર તો માપનો ટેક્સ હોવો જોઈએ, 5% ટેક્સ હોવો જોઈએ. અને 18% ટેક્સ નાખ્યો એટલે વેપારીઓએ મજબૂરીવશ કંઈક સરકારી સિસ્ટમમાંથી પસાર થાય તો 2 કાગળ કદાચ જાણતા કે અજાણતા એવા બનતા હોય જેનાથી ફોલ્ટમાં આવે. બસ એ ફોલ્ટ પકડીને કાયમ વેપારીને પૈસા લેવાના, મતય લેવાના, અને જે નવો મંત્રી બને એમ કે આનું સન્માનનું ગોઠવી દો ને તમારા ખર્ચે. મિત્રો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે અમારી જેવા જુવાનિયાઓ જે લડવા નીકળ્યા છે એને તમારા આશીર્વાદની જરૂર છે. અમે બધી જ તે ભગવાને અમને એવી શક્તિ આપી છે કે આની જેવા 1000 ગમે એવા મોટા તાકાતવાળા લોકો આવે તો અમે બાંધી લઈએ એમ છે. જરૂર ખાલી તમારા આશીર્વાદની છે. તમારો પ્રેમ ભરેલો હાથ અમારા ઉપર પડી જાય ને તો અમે પોગી રહેવું ઠેઠથી ઠેઠ સુધી દોસ્તો. અને એટલે મોરબીમાં હું બધાને વિનંતી કરું છું, આગેવાનોને, વેપારીઓને, વડીલોને, બધાને, કે તમે અમને માર્ગદર્શન આપો, સપોર્ટ આપો. જાહેરમાં ન આવી શકો તો કાંઈ નહીં, બટન દબાવવા જાવ ત્યારે ધ્યાન રાખો કે બરબાદીનું બટન દબાવવું છે કે આબાદીનું બટન દબાવવું છે. આબાદીના બટન સામે જાડું દોર્યું હશે અને બરબાદીના બટન સામે ફૂલ દોરેલું હશે. દોસ્તો, મારી વિનંતી તમને જો યોગ્ય લાગી હોય તો હું આશા રાખું છું કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ખૂબ જંગી બહુમતીથી અમારા તમામ ઉમેદવારોને તમે આશીર્વાદ આપશો. અને ઘણીવાર જ્યારે હું એમ કહું કે અમને આશીર્વાદ આપો, મત આપો, તો ઘણીવાર એવો પ્રશ્ન આવે છે કે તમે કંઈક નેતા હારા મૂકજો, ટિકિટ કંઈક હારા માણસ આપજો, હારો ઉમેદવાર મૂકજો. હું એનો જવાબ આપતો જાઉં કે ભાજપ કરતા 1000 વખત હારો હશે એ વાતની ગેરંટી છે. અમારી પાસે બહુ નામચીન નહીં હોય, તમે જેને આમ નામથી ઓળખતા હો કે ફોટાથી ઓળખો એવો કદાચ ન હોય. સીધા માણસો છે, નાના ઘરના માણસો છે, પણ ઈમાનદાર હશે, લોકોનું કામ કરે એવા હશે, ધીરજવાળા હશે, સંયમી હશે, વિનમ્ર હશે, એ વાતની ખાતરી છે. દોસ્તો, તમારા બધાનો આશીર્વાદ મળે એવી આશા સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી જય.